નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ગોંડલમાં આમ આદમી પાર્ટી આપના પ્રદેશ સંયુક્ત સચિવ જિગીશા પટેલ પર હુમલો થયો છે। મહિલાઓના ટોળાએ જિગીશા પટેલની કારને ઘેરી લીધી હતી। અચાનક એક મહિલાએ મોટો પથ્થર લઈને કારનો કાચ તોડી નાખ્યો હતો, જેથી જિગીશા પટેલને ઈજા પહોંચી હતી। દરમિયાન હુમલાખોર મહિલાએ લાફાવાળી પણ કરી હતી। જોકે ડ્રાઈવરે સ્થિતિને પારખીને કાર ભગાડી મૂકી હતી। જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે। હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા મહિલા નેતાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જોકે ગોંડલ સિવિલ હોસ્પિટલમાંથી ટૂંકી સારવાર બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ પથ્થરમારાની ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા સરગમ પાર્ક પાસે બની હતી। જિગીશા પટેલ પોતાની કારમાં જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે। જ્યારે જિગીશા પટેલ લોકોની રજૂઆતો સાંભળી રહ્યા હતા ત્યારે અચાનક 4 થી 5 અજાણી મહિલાઓ અને 2 પુરુષોએ તેમના પર હુમલો કર્યો હતો। હુમલાના કારણે જિગીશા પટેલના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલમાં પણ ફ્રેક્ચર જેવી ઈજાની આશંકા છે। ઘટના બાદ લોહીલુહાણ હાલતમાં તેમને ગોંડલ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। 31 ઓક્ટોબરથી ગોંડલ શહેર અને તાલુકાના અલગ અલગ ગામોમાં સમસ્યા અને જનતાના પ્રશ્નો સાંભળવા માટે જઈ રહ્યા હતા। ઘટનાને પગલે આપના કાર્યકરોમાં ભારે રોષ ફેલાયો છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો। પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।